દાબોડી હો તો આટલું જાણી લેજો, શુભ કે અશુભ જાણીને ચોંકી દેશો. મિત્રો, વિડીયો થોડો લાંબો થવાનો છે તો છેલ્લે સુધી જોજો અને શેર કરજો. તમે લેફ્ટ હેન્ડ પર્સન એટલે કે ડાબા હાથના લોકો વિશે ક્યારે આટલું ઊંડાણપૂર્વક વિચાર્યું નહીં હોય, પરંતુ તે સાચું છે કે આ લોકો વિશ્વની કુલ વસ્તીના 10% છે. જ્યાં સુધી આપણી બાજુમાં બેઠેલા મિત્રને ડાબા હાથે જમતા, ડાબા હાથથી લખતા અથવા ડાબા હાથે ક્રિકેટ બેટ પકડીને જોતા હોઈએ, ત્યાં સુધી આપણે કદાચ તેમના વિશે વિચારતા નથી. વાસ્તવમાં આપણે ઘણીવાર આપણી આસપાસ અમુક વ્યક્તિને જોતા હોઈએ છીએ જે તેના કામ કરવા માટે તેના લેફ્ટી પર્સનાલિટી એટલે કે ડાબા હાથનો ઉપયોગ કરે છે. પણ તમારાથી કેટલાએ એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આ લોકોની વિશેષતા શું છે? જુઓ, આવા લોકોનો સ્વભાવ કેવો હોય છે અને આવા લોકોનું વ્યક્તિત્વ સામાન્ય લોકોથી અલગ કેમ હોય છે. જો તમે પણ ડાબા હાથ કે કામ કરનારા લોકોમાંથી છો તો ચોક્કસપણે તમારા વ્યક્તિત્વ વિશે અહીં જાણો. ડાબા હાથના લોકો સરળતાથી પડકારોનો સામનો કરે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે જે લોકો તેમના કામમાં ડાબા હાથથી કરે છે, એટલે કે ડાબોરી લોકો ઘણીવાર પડકારોનો સામનો સરળતાથી કરે છે. આવા લોકો કોઈ પણ સમસ્યાથી ડરતા નથી અને સમસ્યાઓનું સમાધાન શોધમાં વધુ સમય આપતા નથી. તેમની પાસે ઉચ્ચ સ્તરની ધીરજ અને કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવાની ઈચ્છા શક્તિ છે. ડાબા હાથના લોકોની નાની ઉંમરથી જ ઉકેલો શોધવાનું શરૂ કરે છે અને પરિસ્થિતિને તેમના ફાયદા માટે સ્વીકારે છે. ડાબા હાથના લોકો સર્જનાત્મક અને સાહજિક હોય છે. જે લોકો ડાબા હાથથી કામ કરે છે તેઓ જમણા હાથે કામ કરતા લોકો કરતાં વધુ સર્જનાત્મક અને સાહજિક હોય છે. આ લોકો કોઈ પણ કામને પાર પાડવાથી ડરતા નથી. તેમની પાસે ઉચ્ચ સ્તરની કલ્પના છે. ડાબા હાથના લોકો વધુ વિશ્લેષણાત્મક અને સર્જનાત્મક અને મૌખિક હોય છે અને સમગ્ર બોર્ડમાં વધુ સારી ભાષામાં કૌશલ્યનું પ્રદર્શન કરે છે. ડાબા હાથના લોકોમાં નેતૃત્વના ગુણ હોય છે. જે લોકો ડાબોડી હોય છે તેઓમાં ખૂબ સારી નેતૃત્વ ક્ષમતા હોય છે. સામાન્ય રીતે ડાબા હાથના લોકો સારા કલાકાર, નિર્માતા અને ખેલાડી બની શકે છે. આ લોકો કોઈ પણ સમસ્યા કે પરિસ્થિતિને વધુ સરળતાથી જુએ છે. ડાબા હાથના લોકોની વિચારસરણી અન્ય લોકોથી અલગ હોય છે, જેનો અર્થ એ થાય છે કે તેઓ સમસ્યાને અલગ દ્રષ્ટિકોણથી જુએ છે અને સમસ્યાને તાર્કિક ઉકેલ સાથે સંપર્ક કરે છે, તેમજ ઉકેલની બહુવિધ શક્યતાઓ બનાવે છે. ડાબા હાથના ખેલાડી તરીકે પ્રદર્શન કરે છે. મિત્રો, વિડીયો ધ્યાનથી સાંભળજો. મોટાભાગના ખેલાડીઓ જમણા હાથે બનવાની તાલીમ લે છે અને તેથી જ્યારે તેઓ ડાબા હાથના ખેલાડીઓનો સામનો કરે છે ત્યારે તેમને સામાન્ય રીતે તેમની આગળ નમવું પડે છે. ક્રિકેટ જેવી રમતમાં પણ ડાબા હાથના ખેલાડીઓ સારું પ્રદર્શન કરે છે અને પોતાની ક્ષમતાઓનું ખુલ્લેઆમ પ્રદર્શન કરે છે. હવે હજુ મિત્રો, સ્ટોરી ઘણી લાંબી છે. ડાબા હાથના લોકો નીડર હોય છે. આવા લોકો સામાન્ય રીતે કોઈ પણ વસ્તુની સરળતાથી ડરતા નથી. આ લોકો કોઈ પણ ઘટના અને પરિસ્થિતિમાં નિર્ભયતાથી પ્રદર્શન કરે છે. તેઓ કોઈ પણ વસ્તુથી ડરતા નથી. તેઓ નકારાત્મક વાતાવરણમાં પણ વધુ સારું પ્રદર્શન આપી શકે છે. તેમનો સ્વભાવ થોડો જિદ્દી હોય છે અને ક્યારેક તેઓ કઠોર વ્યક્તા પણ હોઈ શકે છે, જેના કારણે તેમના મિત્રો કરતાં દુશ્મનો વધુ હોય છે. કોઈ પણ માહિતીને ઊંડાણપૂર્વક ગ્રહણ કરે છે. મિત્રો, તમારા ફ્રેન્ડ સર્કલમાં જો કોઈ પણ ડાબોડી હોય તેમના વિડીયો અવશ્ય મોકલજો. ડાબા હાથના લોકોના કોઈ પણ માહિતીને ઊંડાણપૂર્વક શોષી લે છે અને તેના પર કાર્ય કરે છે. તેઓ ખૂબ જ ઝડપથી કંઈ પણ શીખે છે અને મગજમાં ઝડપથી તેની પ્રક્રિયા કરે છે. તેઓ બહુ ઓછા પ્રયત્નોથી પણ સફળતાપૂર્વક નવી ઊંચાઈઓ હાંસલ કરે છે. તેમને તેમની અનુકૂળતા મુજબ મુશ્કેલ પરિસ્થિતિઓમાં અનુકૂળ થવું ગમે છે. ડાબા હાથના લોકો વધુ સ્વતંત્ર હોય છે. ડાબા હાથના લોકો વધુ સ્વતંત્ર રીતે કામ કરે છે. તેઓ જૂથના એક ભાગ તરીકે પોતાની છબી બનાવવાને બદલે પોતાની વધુ વ્યક્તિગત છબી વિકસાવી શકે છે. આ લોકોમાં જમણા હાથના લોકો કરતાં વધુ સ્વતંત્ર અને બિન અનુરૂપ હોવાના લક્ષણો છે. તેમને કોઈ પણ પ્રકારના અવરોધો હેઠળ કામ કરવાનું પસંદ નથી. એક રિસર્ચમાં તેને બધું બુદ્ધિશાળી ગણવામાં આવ્યા છે. ડાબા હાથના લોકો મગજની બંને બાજુનો ઉપયોગ કરવામાં સક્ષમ છે. તેથી જ તેઓ હાર્ટ એટેકમાંથી વધુ ઝડપથી સાજા થઈ શકે છે. ડાબા હાથના લોકોમાં પાણીમાં ડૂબવાનું જોખમ ઓછું હોય છે, કારણ કે ડાબા હાથના લોકો જમણા હાથના લોકો કરતાં વધુ ઝડપથી તરી શકે છે.
આ હસ્તીઓ ડાબોડી છે. હવે આ હસ્તીઓના નામ સાંભળો મિત્રો. અમેરિકાના 6 રાષ્ટ્રપતિઓમાં સાથે બેબ રૂથ, બિલ ગેટ્સ, રિંગો સ્ટાર, એન્જેલિના જોલી, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, સોનાક્ષી સિન્હા અને કપિલ શર્મા જેવી હસ્તીઓ પણ ડાબોડી છે. આ સિવાય એપોલો સ્પેસ મિશન પરના 29 અવકાશ યાત્રીઓમાંથી 7 ડાબોડી હતા. તે જ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ડાબોડી છે અને જે દરેક મોરચે લેફ્ટી ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે. વિશ્વને અહિંસાનો પાઠ ભણાવનાર મહાત્મા ગાંધી લેફ્ટી હતા. લિયોનાર્ડો દા વિન્સી પણ લેફ્ટી હતા. ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા, બિલ ક્લિન્ટન, રોનાલ્ડ રીગન, બિલ ગેટ્સ, વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક ભૂતપૂર્વ બ્રિટિશ પીએમ ડેવિડ કેમરન, વિશ્વના ગુરુત્વાકર્ષણના નિયમ વિશે જણાવનાર આઇઝેક ન્યૂટન, સ્ટીવ ફોબર્સ, જેમણે એક અલગ જ વ્યક્તિત્વ બનાવ્યું. સંઘર્ષ અને બુદ્ધિમત્તાના આધારે ઓફરા વિન્ફ્રે વગેરેની ઓળખ ડાબોડી હતી. પ્રીટી વુમન જુલિયા રોબર્ટ્સ, બેન્જામિન ફ્રેન્કલિન અને હેનરી ફાર્ડ્સ પણ લેફ્ટી હતા. કોમેડીના સર્વોચ્ચ સ્ટાર ચાર્લી ચેપ્લિન પણ આ શ્રેણીમાં આવે છે. બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન, ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર, હોલિવૂડની અભિનેત્રી અને એક્શન રોમાન્સ ક્વીન એન્જેલિના જોલી, સૌરવ ગાંગુલી, શિખર ધવન, યુવરાજ વગેરે પણ ડાબા હાથ હતા. આ સિવાય કરણ જોહર, અભિષેક બચ્ચન, સોનાક્ષી સિન્હા, સની લિયોન, આદિત્ય રોય કપૂર અને કપિલ શર્મા પણ લેફ્ટી છે. ફેમસ સ્પેનિશ ટેનિસ સ્ટાર રાફેલ નડાલ ડાબા હાથથી ટેનિસ રમે છે અને સફળ પણ છે. પરંતુ એ જાણવું રસપ્રદ રહે છે કે નડાલ શરૂઆતમાં જમણા હાથનો હતો અને બાદમાં તેણે ડાબા હાથથી રમવાનું શરૂ કર્યું અને પછી જે આશ્ચર્યજનક ઘટના બની તે સામે આવી છે. એમને એક સમાચારમાં તેઓ એમ પણ કહે છે કે એપલ કોમ્પ્યુટરની 5 મૂળ ડિઝાઇનમાંથી 4 ડાબા હાથની છે. ડાબા હાથવાળાના ગેરફાયદા પણ છે. દરેક સિક્કાની 2 બાજુ હોય છે. અહીં પણ નફો છે અને નુકસાન પણ છે. રિસર્ચ બુક સેરેબ્રલ ડોમિનન્સ ધ બાયોલોજીકલ ફાઉન્ડેશન અનુસાર જમણા હાથવાળા લોકો કરતાં ડાબા હાથવાળા લોકોને એનર્જી થવાની સંભાવના 11 ગણી વધારે હોય છે. આવા લોકોને માઇગ્રેન થવાનું જોખમ પણ વધારે હોય છે. અન્ય એક અભ્યાસમાં કહે છે કે ડાબોરીઓ સૂતી વખતે તેમના હાથ અને પગને ખૂબ જ હલનચલન કરે છે, જેના કારણે ઊંઘની કમી આવી શકે છે. તેમની વચ્ચે હકલાવાનું અને ડિસ્લેક્સિયાનું પ્રમાણ વધારે છે. જો તમે પણ એવા લોકોમાંથી છો કે જેઓ તેમના મોટાભાગના કામ ડાબા હાથથી જ કરે છે તો આ વ્યક્તિનું લક્ષણ હોઈ શકે છે. જો કે એ જરૂરી નથી કે આ વિચારો દરેકના સરખા હોય, પરંતુ તેમાંથી કેટલાક માટે આ અંદાજ સચોટ પણ હોઈ શકે છે. મિત્રો, માહિતી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ.